લોડાઈ ગામે છેલ્લા 30 વર્ષથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ સામાજિક સમરસતાથી ઉજવાય છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ. મારું નામ અનિલભાઈ રાણાભાઈ શેખવા છે. અમે વર્ષોથી અમારા વડીલ પણ આ જયંતિ ઉજવતા હતા. અમે પણ એને રાહે ચડી અને આ જયંતિ ઉજવીએ છીએ. આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ છે. અમે ડોક્ટર આંબેડકર યુવા મંડળ લોડાઈ દ્વારા આજુબાજુના ગામડા તથા ગામના હળીમળી અને જયંતિનું ઉષ્માભેર ઉજવણી કરીએ છીએ અને સૌને સાથે લઈ અને અમે સૌ સમાજને સાથે લઈ સૌને આ 30 વર્ષથી અમારે આમને આખી સમાજ અમને સાથ આપે છે અને આખી સમાજ અમારી આ જયંતિમાં ઉજવણીમાં આવશ્યક આવે છે અને અમે ઉજવણીભેર ઉજવીએ છીએ. અને અમારા ગામના એવો કોઈ પણ પ્રોગ્રામ નથી કે અમે જે સાથે મળીને ન ઉજવતા હોય. અમે બધાને સાથે લઈ સાથે મળી અને ગામના પ્રોગ્રામ ઉજવીએ છીએ. જય ભીમ. આજના કાર્યક્રમોમાં સવારના 9 વાગે ભવ્ય રેલી, પછી રેલી પૂર્ણ થતા અહીંયા મહેમાનોનું સન્માન પૂર્ણ થતા મહેમાનોનો વક્તવ્ય અને વક્તવ્ય પૂરું થતા આજના સૌ સાથે મળી અને ભોજન લઈ અને પછી છૂટા પડે. હું હરિભાઈ જરૂર. આમ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે 135મી જયંતિ છે. માત્ર લોડાઈની પણ આજુબાજુના 8-10 ગામડાઓ સાથે મળી અને અહીંનું જે યુવા સર્કલ છે, લોડાઈ યુવા સર્કલ એ આયોજન કરે છે અને બેજોડ આયોજન છે. માત્ર એક સમાજ પૂરતું નહીં, પણ આ જે આયોજન છે એ સાર્વજનિક છે. બાકી દાદા મેકરણની આ ભૂમિ છે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કેટલી છેક દિલ્હીથી કરી અને લોડાઈ જેવા છેવાડાના ગામડા સુધી એમને જે ડોક્ટર બાબા સાહેબે જે જાગૃતિ આણી એ છેવાડાના ગામડા સુધી પહોંચી એ આ સાબિતી છે. એટલે અપ્રતિમ અને અફલાતુન આયોજન બદલ હું આયોજક યુવા મિત્રોને અભિનંદન આપું છું. આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ દિવસની બધી સમાજો, હિન્દુ મુસ્લિમ બધી સમાજો ભેરો થઈ અને આ પ્રોગ્રામ અમે કરી રહ્યા છીએ. અમે શુભકામનાઓ દઈએ છીએ. મારું નામ ભાંભી નરેન્દ્ર કુમાર. હું છેલ્લા 30 વર્ષથી આ ગામની અંદર જ્ઞાનદીપ હાઈસ્કૂલ લોડાઈની અંદર મદદનીશ શિક્ષક તરીકે નોકરી કરું છું અને અહીંયા લગભગ 1996 થી જ્યારથી મારી નોકરી લાગી ત્યારથી આ કાર્યક્રમ સતત થયા કરે છે અને બાબા સાહેબને ખૂબ જ માનભેર એમનું સન્માન કરવામાં આવે છે અને ભાવભેર સરઘસ કાઢી અને એમના જન્મદિવસની ખૂબ ખૂબ ઉજવણી કરવામાં આવે છે અને દરેક સમાજના જે લોકો છે એ સાથે હળીમળી અને આજે બાબા સાહેબની જન્મજયંતિ છે એ દર વર્ષે ઉજવે છે. આજે 135મી એમની જન્મજયંતિ છે તે નિમિત્તે જોઈશું તો ગામના લગભગ દરેક સમાજના જે અગ્રણીઓ છે, વડીલો છે, સરપંચશ્રી છે, હોદ્દેદારો છે, તમામ હાજર છે અને આ કાર્યક્રમમાં જોડાયેલા છે. ગામમાં બેજોડ કોમી એકતા છે. અત્યાર સુધી મારે અહીંયા 30 વર્ષ થયા પણ મેં ક્યારેય લોકોને અંદર ઝઘડતા જોયા નથી અને દરેક લોકો ખૂબ જ શાંતિથી, સુલેહથી કોઈ પણ પ્રકારના જે પ્રશ્નો હોય એનું નિરાકરણ લઈ આવે છે અને ખૂબ જ કોમી એકતાથી બધા રહે છે.